નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાજા નિધિ મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 3 એટલે કે ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ, જેમાં આપણે ગયા લેક્ચરમાં બે કિસ્સા જોયેલા હતા, કિસ્સા 1 અને કિસ્સા 2। કિસ્સો 1 માં આપણે વાત શેની કરેલી હતી? વિટામિન સી ની ઉણપથી જે સ્કર્વી નામનો રોગ થાય છે તેની ચર્ચા કરેલી। અને ત્યારબાદ આપણે ચર્ચા કરેલી હતી તો કે આયોડિનની ઉણપથી આપણને શું થાય છે? તો કે આયોડિનની ઉણપથી આપણને ગોઈટર નામનો રોગ થાય છે, જેમાં આગળની ગળાની આગળના ભાગની ગ્રંથિ છે એ ફૂલેલી દેખાય છે, જેની આપણે ચર્ચા કરેલી હતી। આજે એ જ વાતને આપણે આગળ વધારતા વિટામિન તરફ જઈએ તો કે હવે પોષક તત્વોની જ્યારે ચર્ચા કરેલી ત્યાં આપણે પોષક તત્વોમાં વિટામિન્સ પણ ભણતા, તો આજે વિટામિન વિશે આપણે ડિટેલ માહિતી મેળવવી છે। તો જો તમને કોષ્ટક આખું બનાવેલું સરસ આપેલું જ છે ટેક્સ્ટબુકમાં। સૌપ્રથમ આપણને આપેલું છે વિટામિન, તો વિટામિન એ ની માહિતી આપણને આપેલી છે। વિટામિન એ છે એ તમારા શરીરમાં શું કામ કરે છે? તો એનું કાર્ય છે આંખો અને ત્વચાને સ્વસ્થ રાખવાનું। આપણા શરીરમાં એનું કામ શું છે? તો કે આપણી આંખ અને ત્વચાને સ્વસ્થ રાખશે। કેટલાક સ્ત્રોતો એટલે કે શું ખાવાથી આપણને વિટામિન એ પ્રાપ્ત થાય છે? તો કે પપૈયું છે, ગાજર છે, કેરી છે, દૂધ છે, આ બધી વસ્તુ। આ સિવાય પણ તમે અન્ય કોઈ ફળ છે એના પણ નામ લખી શકો છો। મીઠા ફળ હોય એમાંથી તમને વિટામિન એ છે એ વધારે પ્રાપ્ત થાય છે। ત્રુટિજન્ય રોગ અથવા તો વિકાર એટલે કે જો આપણે વિટામિન એ નથી લેતા આપણા આહારમાં તો આપણને શું પ્રશ્ન થાય છે? આપણને શું રોગ થાય છે? જેને આપણે શું કહે છે? ત્રુટિજન્ય રોગ એટલે કે વિકાર। તો જો વિટામિન એ નહીં હોય તો આપણે સમજો કે વિટામિન એ શેના માટે કામ કરે છે? આંખ માટે। જો વિટામિન એ આપણે આહારમાં ઓછું હશે તો આપણે દ્રષ્ટિ ગુમાવશે એટલે કે અંધાપો આવશે, અને જેને આપણે શું કહે છે? રતાંધ્રાપણું પણ કહીએ છીએ। રતાંધ્રાપણું શું છે? તો કે રતાંધ્રાપણું એટલે કે દિવસે આપણે જોઈ શકીએ પણ જેમ રાત પડતી જાય, સાંજ પડે એમ દેખાતું બંધ થઈ જાય છે, એને આપણે રતાંધ્રાપણું કહીએ છીએ। આ લક્ષણો જો તમને બાજુમાં આપેલા છે: નબળી દ્રષ્ટિ, અંધારામાં દ્રષ્ટિ વિહીનતા, રતાંધ્રાપણું, ક્યાંક સંપૂર્ણ અંધત્વ। આ બધું આપણને શેના લીધે થશે? તો કે જો આપણા શરીરમાં વિટામિન એ છે એની કમી થશે, વિટામિન એ ની ઉણપ સર્જાશે તો આપણને થશે। તેથી આપણે હંમેશા વિટામિન એ યુક્ત ખોરાક ખાવો જોઈએ। ત્યારબાદ જોઈએ વિટામિન B1। વિટામિન B1 છે એ શું કરે છે? તો કે હૃદયને સ્વસ્થ રાખે છે અને વિવિધ કાર્યો કરવા માટે શરીરને મદદરૂપ થાય છે। જે આપણને ક્યાંથી પ્રાપ્ત થશે? એના સ્ત્રોત કયા છે? તો કે કઠોળ છે, સૂકા મેવા છે, આખા ધાન્ય છે, તેલીબિયા છે, દૂધની બનાવટ છે, બેરી બનાવટો છે, આ બધામાંથી આપણને પ્રાપ્ત થશે। અને જો વિટામિન બી ની ઉણપ સર્જાશે, વિટામિન બી આપણામાં ઓછું બનતું હશે તો આપણને શું થશે? તો કે બેરી નામનો રોગ થશે। આ રોગમાં થાય છે શું? તો કે આ રોગમાં આપણને હાથ અને પગમાં શું આવે? સોજા આવવા લાગે, ઝણઝણાટી થવી, બળતરા થવા લાગે, શ્વાસ લેવામાં તકલીફ થઈ અને આપણા સ્નાયુઓ કેવા થઈ જાય? નબળા થઈ જાય છે, જો વિટામિન B1 ની આપણા ખોરાકમાં કમી હશે, ઉણપ હશે તો। ત્યારબાદ જોઈએ વિટામિન સી। વિટામિન સી છે એ શું કરે છે? શરીરને રોગો સામે લડવામાં મદદ કરે છે। આપણે લોકોએ સાંભળ્યું હોય ઘણી વખત કે ઇમ્યુનિટી ઘણાની કેવી હોય? વીક હોય, ઘણાની રોગ પ્રતિકારક શક્તિ, આપણે આવો શબ્દ પણ સાંભળેલો હોય કે રોગ પ્રતિકારક શક્તિ કેવી છે? ઓછી છે, એટલે કે એનામાં વિટામિન સી ઓછું બનતું હોય અથવા તો ઓછું હોય, તેના લીધે શું કરે? તો કે એને કોઈ પણ રોગ છે એ ઝડપથી લાગી જતો હોય, કારણ કે એની રોગ પ્રતિકારક શક્તિ કેવી હોય? ઓછી હોય। અને આપણને વિટામિન સી શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે આંબળા છે, જામફળ છે, લીલા મરચા છે, નારંગી છે, લીંબુ છે, આ બધામાંથી આપણને વિટામિન સી છે એ પ્રાપ્ત થાય છે। અને જો વિટામિન સી ની આપણામાં કમી હશે અથવા તો ઉણપ હશે કે ત્રુટિ હશે તો આપણને શું થશે? તો કે આપણને સ્કર્વી નામનો રોગ છે એ થશે। હવે સ્કર્વી નામના રોગમાં શું થાય છે? તો કે પેઢામાંથી લોહી નીકળવા લાગે, ઘામાં રૂજ આવવા માટે વધુ સમય લાગે, આવી બધી વસ્તુઓ આપણને થશે। આપણા દાંત અને પેઢામાંથી સતત
બ્લડ છે એ નીકળે રાખશે અને જો કદાચ થોડીક ઈજા થઈ હોય અથવા તો કાંઈ પણ વાગ્યું હોય તો એને મટતા કેવો લાગશે, વધારે સમય લાગશે, ઘામાં રૂજ આવવા માટે વધારે સમય લાગશે। તો આ બધી વસ્તુ આપણે શેના વિશે ચર્ચા કરી, વિટામિન સી વિશેની। ત્યારબાદ જોઈએ વિટામિન ડી। વિટામિન ડી છે એ શેના માટે, તો કે હાડકા અને દાંત માટે કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે। વિટામિન ડી છે એ હાડકા અને દાંત માટે ઉપયોગી છે અને એના માટે શું કરે, તો કે આપણા શરીરમાંથી કેલ્શિયમને શોષવાનું કામ કરશે। આપણને પ્રાપ્ત ક્યાંથી થાય છે, તો કે સૂર્યપ્રકાશમાંથી, દૂધમાંથી, માખણ, માછલી, ઈંડા વગેરેમાંથી આપણને પ્રાપ્ત થાય છે। ત્યારબાદ જોઈએ તો કે વિકેટ્સ। જો આપણને વિટામિન ડી ની ઉણપ હશે, વિટામિન ડી આપણામાં કોઈ પણ કારણના લીધે ઓછું બનતું હશે તો આપણને શું થશે, તો કે આપણને વિકેટ્સ એટલે કે સુકતાન નામનો રોગ છે એ થશે। અને તેમાં શું થશે, તો કે હાડકા છે નરમ અને વળેલા બનશે। હાડકા છે આ જે રોગ છે ને એ નાના બાળકોમાં જોવા મળે છે। નાના બાળકો જ્યાં બહુ નાના શિશુ હોય, શિશુ અવસ્થામાં હોય બાળક, ત્યારે શું થાય, એના હાડકા એકદમ પોચા બની જાય જો એનામાં વિટામિન ડી ની ઉણપ હશે તો। ત્યારબાદ જોઈએ કેલ્શિયમ। હવે જો અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એ શેની ચર્ચા હતી, બધી વિટામિનની ચર્ચા હતી, વિટામિન એ, બી, સી, ડી। ત્યારબાદ આપણે ચર્ચા કરવાની છે કેલ્શિયમ, આયોડિન અને આયર્ન। આ ત્રણેય શું છે, તો કે કેલ્શિયમ, આયોડિન અને આયર્ન આ ત્રણેય છે ખનિજ તત્વો છે। આપેલા આ તમામ છે ખનિજ તત્વો છે અને ઉપરના હતા એ શું હતા, વિટામિન હતા। તો ખાસ યાદ રાખજો, જો તમને ઘણી વખત પ્રશ્ન એવી રીતે પૂછે કે હાડકા અને દાંત માટે કયો ખનિજ તત્વો મહત્વના છે, તો કેલ્શિયમ આવશે। પણ જો તમને એમ પૂછે કે હાડકા અને દાંત માટે કયું વિટામિન જવાબદાર છે, તો વિટામિન ડી આવશે। તો અહીંયા આપણને કેલ્શિયમ આપ્યું છે, એમાં શું આપ્યું છે, હાડકા અને દાંતને કેવું રાખશે, સ્વસ્થ રાખશે। શેમાંથી પ્રાપ્ત થાય છે, એના સ્ત્રોત કયા છે, તો કે દૂધ છે, સોયા દૂધ છે, દહીં છે, ચીઝ છે, પનીર છે, બધામાંથી આપણને કેલ્શિયમ મળે છે। અને જો આપણામાં કેલ્શિયમ ઓછું હશે તો આપણને શું થશે, જો આપણામાં કેલ્શિયમ ઓછું હશે તો આપણા હાડકા અને દાંતમાં શું થશે, સડો થશે। હાડકામાં આમ સડો ન થાય પણ હાડકા કેવા થાય, નબળા પડી જાય। હાડકા છે એ નબળા પડે એટલે થોડી પણ ઈજા તમને થાય અથવા તો થોડું પણ વાગે તો ફ્રેક્ચર આવવાની સંભાવના છે એ વધી જાય છે। અને દાંતમાં શું થાય છે, સડો થઈ જાય છે। જોઈએ એના લક્ષણો તમને આપ્યા છે, નબળા હાડકા અને દાંતમાં સડો। ત્યારબાદ જોઈએ આયોડિન છે। આયોડિન છે એના માટે આપણે જોઈએ આયોડિન થી શું થશે, તો કે શારીરિક અને માનસિક પ્રવૃત્તિ કરવામાં આપણને મદદ કરશે। અને બીજી વસ્તુ શારીરિક એટલે શું, તો કે આપણું જે પાચનની પ્રક્રિયા છે એમાં પણ આયોડિનનો બહુ અગત્યનો ભાગ છે। ક્યાંથી આપણને પ્રાપ્ત થાય, તો કે દરિયાઈ સેવાય અથવા તો મીઠું, તમે એમ જ કહેશો કે મીઠું, દરિયાઈ સેવાય મીન્સ કે મીઠું। સિંગોડા છે, સિંગોડા છે એ જલીય વનસ્પતિ છે, તેમાંથી પણ આપણને આયોડિન પ્રાપ્ત થાય છે। અને બીજી વસ્તુ છે કે જો આયોડિનની ઉણપ થશે તો આપણને શું થશે, જો આયોડિનની ઉણપ થશે તો આપણને ગોઈટર નામનો રોગ છે એ થશે। આપણે પહેલા જ ભણી ગયા, ગોઈટરમાં શું થાય, તો કે ગળાના અગ્રભાગમાં સોજો આવે અથવા તો આપણને ફૂલેલો દેખાય થોડોક। આ ગોઈટરને આપણે બીજું પણ નામ કહી શકીએ છીએ, ગોઈટરને આપણે ગલગંડ તરીકે પણ ઓળખી શકીએ છીએ, ગલગંડ, પણ તમે ગોઈટર યાદ રાખશો તો પણ ચાલશે। ત્યારબાદ જોઈએ આયર્ન એટલે કે લોહ તત્વ। લોહ તત્વ છે એ પણ એના વિશે પણ તમે સાંભળ્યું હશે। લોહ તત્વ એટલે કે આપણા શરીરમાં રહેલું હિમોગ્લોબિન, લોહીનો મહત્વનો ઘટક, આપણા શરીરમાં આવેલું હિમોગ્લોબિન હોય છે। જેમાં શું હોય છે, તો કે લીલા શેમાંથી આપણને પ્રાપ્ત થાય છે, તો કે લીલા પાંદડાવાળા શાકભાજી, બીટ, દાડમ આ બધું ખાવાથી આપણને લોહ તત્વ છે એ પ્રાપ્ત થતું હોય છે। અને જો આ આયર્નની આપણામાં કમી થાય તો આપણને શું થાય, તો કે આપણને એનેમિયા અને પાંડુ રોગ જેવો રોગ છે એ થવાની સંભાવના રહે છે। એનેમિયા અથવા તો પાંડુ રોગ છે એ થાય છે। એમાં થાય છે શું, તો કે નબળાઈ આવે, શ્વાસ લેવામાં તકલીફ થાય, આવા બધા લક્ષણો એમના હોય છે। ચલો આજે આપણે વાત કરી વિટામિન અને ખનિજ તત્વોની આ મહત્વના એવા મુદ્દાની।
વિટામિન અને ખનિજ તત્વો છે એ ખૂબ જ અગત્યના છે. તમને પરીક્ષામાં પણ પૂછાઈ શકે અને તમારી માટે આ નોલેજ છે એ તમારી લાઈફમાં જે તબક્કા છે એમાં પણ તમને ખૂબ જ ઉપયોગી બની શકે તેવું છે. આજનો વિડીયો અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં આ જ પાઠને આગળ કન્ટિન્યુ કરીને. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.